નમસ્તે મિત્રો, ટકાવારીના પરીક્ષામાં પૂછાતા કેટલાક પ્રશ્નો સમજીએ। અહીંયા પ્રશ્ન છે કે એક ગામ છે એની વસ્તી 6000 છે, પ્રતિ વર્ષે તેમાં 10% દરે તેમાં શું થાય છે? વધારો થાય છે। તો 3 વર્ષ પછી ગામની વસ્તી કેટલી હશે? જો આપણે એક વર્ષમાં ગણીએ 6000 ના 10% એટલે 600 વધે છે, 600 થાય, ફરીથી 10 ગણો, 3 વખત ગણો અથવા ડાયરેક્ટ કરવું હોય ત્યાં શું રાખવાનું છે? a બરાબર p કૌંસમાં 1 પ્લસ r ના છેદમાં 100 પછી અહીંયા આવશે n। જો p એટલે કે કુલ વસ્તી કેટલી છે? 6000 છે, લખી દેવાના 6000 કૌંસની અંદર 1 પ્લસ r એટલે જો 10% ના દરે વધારો થાય છે, આ ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે, અહીંયા લખી દો 10 ના છેદમાં 100। n એટલે કે સમય કેટલો લીધેલો છે? અહીંયા 3 વર્ષનો લીધો છે, અહીંયા લખી દો 3। ફરીથી 6000 છે કૌંસની અંદર સાદુરૂપ આપીએ તો જો શું થાય? આવી રીતે લખાય છે 1 પ્લસ અહીંયા જો ફરીથી 10 ના છેદમાં 100 છે, 1 1 0 કટ થાય તો સાદુરૂપ આપીએ તો 1 પ્લસ છેદમાં 10 છે, અહીંયા જો 10 બનાવવા હોય તો અહીંયા શું કરવું પડશે? ગુણાકાર 10 જોડે કરવું પડશે, 10 પ્લસ 1 એટલે 11 ના છેદમાં 10। આવી રીતે ઘણા છે 11 ના છેદમાં 10, 3 વખત છે 11 ના છેદમાં 10, 11 ના છેદમાં 10 થાય। આવી રીતે સાદુરૂપ આપીએ જો બધા ગુણાકારમાં છે, 1 1 0 અહીંયા કટ થાય, 3 ની જગ્યાએથી 1 1 0 કટ થાય, 11 ગુણ્યા 11 ગુણ્યા 11, 11 નો ઘન કહેવાય, કેટલો છે? 1331 છે, અહીંયા 6 બાકી છે, 6 ગુણ્યા 1331 કરવાના છે, 6 એકા 6, જો 6 ગુણ્યા 3 કરીએ એટલે 18 ના 8, એક વધી આવશે, 6 3 18 પ્લસ 8 1 9, એ જો વધી એક આવશે, 6 એકા 6 પ્લસ 1 7, એટલે 7986 શું થયું આપણું? જો એટલે વસ્તી કેટલી થવાની? 7986 થવાની। જો આપણે અલગ અલગ મેથડથી ગણીએ, એક વર્ષનું, બીજા વર્ષનું, ત્રીજા વર્ષનું, દાખલો લાંબો થઈ જાય, સૂત્ર આપણને આવડે છે ચક્રવૃદ્ધિ વ્યાજનું, એના ઉપરથી આ ગણી લેવાનું। આગળ બીજો દાખલો જોઈએ। અહીંયા દાખલો છે કે એક વ્યક્તિના પગારમાં 40% નો વધારો થાય છે, પછી 20% નો ઘટાડો થાય છે, તો તેના પગારમાં કેટલા ટકાનો? ડાયરેક્ટ પૂછ્યું વધારો, પૂછ્યું કે વધારો કે ઘટાડો ટોટલ કેટલો થાય છે લાસ્ટમાં? તો આ દાખલો આપણે બે રીતે ગણીએ। પહેલાનું સૂત્ર, તો સૂત્ર યાદ રાખવાનું છે આપણે x પ્લસ y પ્લસ xy છેદમાં 100। તો પહેલા 40% નો વધારો થયો છે તો 40 પ્લસ બીજો શું થયું છે? ઘટાડો થયો છે, તો ઘટાડો શેમાં હોય? માઇનસમાં હોય, તો -20 પ્લસ xy આ ગુણાકારમાં છે તો 40 અને -20 ઘટાડો છે એટલા માટે છેદમાં આવશે 100, પ્લસ માઇનસ માઇનસ થાય, 40 માઇનસ 20 કરીએ એટલે 20, એ જો ફરીથી પ્લસ છે 4 ગુણ્યા 2 કરીએ તો 8 થાય, અહીંયા 2 0 આવશે પરંતુ કેવા? -800 આવશે છેદમાં 100। તો અહીંયા 2 0 કટ થઈ જાય છે, -8 વધે છે, પ્લસ માઇનસ શું થઈ જાય? તો 20 - 8 એટલે કે 12% પ્લસ આવ્યા છે, તો આ શું થવાનું? એનો નફો, એટલે કે નફો ના કહેવાય, શું કહેવાય? અહીંયા વધારો આપેલું છે તો વધારો કેટલો થયો? એનો 12% નો વધારો થયો। આ જ વસ્તુ આ સૂત્ર વિચાર પરીક્ષામાં સૂત્ર છે પણ યાદ આવતું નથી અથવા વાપરતા નથી આવતું, કરવાનું શું? પગાર છે 40% વધે છે, એનો પગાર પહેલા ધારી લો 100 રૂપિયાનો પગાર છે, કેટલો છે? 100 રૂપિયા, એમાં શું થાય છે? એનો 40% પહેલા વધે છે, તો જો 100 એ 40 વધે છે તો પગાર કેટલો થઈ જવાનો? એનો પછી 140 રૂપિયા થઈ જવાનું છે। પછી ફરી શું થયું? એનો 20% નો ઘટાડો થયો છે, તો 20% ક્યારે ઘટશે? તો જો 140 ના 20% ઘટશે, તો 140 ગુણ્યા 20 કરો, છેદમાં મૂકી દો 100, 2 0 કટ થઈ જાય, 14 ગુણ્યા 2 એટલે કે 28 રૂપિયા શું થશે? ઘટાડો થશે। તો પગાર કેટલો હતો? 140 હતો, એમાંથી 28 ઘટી જાય, કેટલો બાકી રહેશે? એનો 112 વધે છે। પહેલા સ્ટાર્ટિંગમાં પગાર કેટલો આપણે ધાર્યો છે? 100 રૂપિયા ધાર્યો છે, લાસ્ટમાં કેટલો થઈ ગયો છે? 112, એક્સ્ટ્રા કેટલો છે? આ 12 રૂપિયા એક્સ્ટ્રા છે, એટલે કે 12% નો શું થયું? એનામાં વધારો થયો। આવી રીતે આપણે લોજિકથી શું કરવાનું? પગાર ધારી લેવાનું, પછી આવી રીતે ગણી શકીએ છીએ। આગળ એક પરીક્ષા છે, એમાં 150 ઉમેદવાર શું કે હાજર રહેશે, તે પૈકી 120 ઉમેદવાર શું છે? પરીક્ષામાં પાસ કરી છે, તો પાસ થયેલ ઉમેદવારની ટકાવારી શોધવાની છે। તો ફરીથી જો 150 ઉમેદવાર હાજર હતા, એવું કહેવાય કે 150 ઉમેદવારમાંથી કેટલા પાસ થયા છે? 120, ટકા શોધવાના છે, તો 100 એ કેટલા? આવી રીતે સાદુરૂપ કરીએ આપણે તો 100 ગુણ્યા 120 છેદમાં આવી જશે 150, 1 1 0 અહીંયા કટ કરીએ, 15 છે તો 5 ગુણ્યા 3 15 થઈ જાય, અહીંયા 5 ગુણ્યા 3 15, અહીંયા 4, 5 અહીંયા ભાગ ચાલે છે 20, 20 ગુણ્યા 4 એટલે કે 80, તો 80 આ શું આવ્યું? ટકા શોધ્યા છે, તો 80% વિદ્યાર્થી શું થયા? પરીક્ષામાં પાસ થયા। ફેલ માટે શોધવું તો એવી રીતે આપણે શોધી શકીએ, ડાયરેક્ટ અહીંયા શોધેલું છે તો આપણે ખબર પડશે કે 20% શું થશે? ફેલ થશે। સંખ્યા પરથી પણ આપણે ગણી શકીએ
30 ઉમેદવાર ફેલ થયા છે એ પરથી પણ ગણી શકીએ. આગળ એક સંખ્યાના 3/5 ગણાના 60% કરવાથી 36 મળે છે તો તે સંખ્યા કઈ? સંખ્યા આપેલી નથી તો x ધારી લઈએ. સંખ્યાના 3/5 ગણા કર્યા છે તો ગુણ્યા કરવાના 3/5. એના પાછા 60% કરવાના છે તો ગુણાકાર 60% છે તો 60/100 લખાય. જવાબ કેટલો મળે છે? 36 મળે છે. સામે લખી દો 36. જો સાદુરૂપ આપવાનું x જ શોધવાનું છે, છેદમાં છે એ બધાને સામે મોકલી દો તો 36 સામે હતા, ગુણાકાર 5/100. જો છેદ હોય બરાબર બીજી બાજુ શું થાય? અહીંયા છેદમાં છે તો અંશમાં જશે. અંશ છે ક્યાં આવશે? છેદમાં આવશે. 3/60. તો એક એક જોડે અહીંયા કટ થાય છે. 6 × 6 36, 3 × 2 6. બાકી શું છે? 10 5 2. 5 × 2 10, 10 × 10 એટલે કે 100. આજે x બરાબર મળ્યા 100 એટલે સંખ્યા કઈ થવાની છે આપણી? સંખ્યા કઈ મળી? 100. આજે સંખ્યા એક સંખ્યા છે એ કઈ? 100. આપણો જવાબ થયો 100. આવી જ રીતે તમારે પાયાની ગણિત શીખવું હોય અથવા રીઝનિંગ શીખવું હોય ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક સાથે શેર કરજો.